ગુજરાતની દારૂબંધી પર બોલ્યા શંકરસિંહ વાઘેલા। ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે। શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું છે। ખોટી નીતિના કારણે ગુજરાત બરબાદ થાય છે તેવું પણ શંકરસિંહ વાઘેલાએ કીધું છે। પોલીસ ખાતાને મોટાભાગે દારૂ પકડવામાં જ રસ હોય છે તેવું નિવેદન પણ શંકરસિંહે આપ્યું છે। વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલે છે તેવું પણ શંકરસિંહ બોલ્યા। ગુજરાતમાં આ નાટકનો અંત હવે આવવો જોઈએ, એવી સરકાર ગુજરાતમાં લાવો જે આ નાટક બંધ કરે તેવું પણ શંકરસિંહ વાઘેલાએ તેમના નિવેદનમાં કીધું। ગાંધીજી અને સરદારના નામે હદ થઈ ગઈ છે તેવું પણ શંકરસિંહે કીધું। ગુજરાત બહાર પણ બહેન દીકરીઓ છે તેવું પણ તેમના નિવેદનમાં તેમણે કીધું છે। ત્યારે આના કારણે ગુજરાતમાં પરિવારો બરબાદ થયા। દારૂબંધીને લીધે યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડી ગઈ। ગુજરાતમાં સારી લીકર પોલિસી બનાવો તેવું નિવેદન પણ શંકરસિંહે આપ્યું છે। ગુજરાતમાં ખોટી નીતિ છે। આ આર્ટિફિશિયલ કૃત્રિમ કંટ્રોલ વાળી નીતિ છે, જેના આધારે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે। પોલીસ ખાતાને મોટા ભાગે દારૂ પકડવામાં જ રસ હોય ને આટલા અહીં પકડાયા, આટલું અહીં પકડાયા, કોર્ટમાં કેસ ચાલે બધાને વગર મતલબના આવા બધા વર્ષો સુધી જેનો ઉકેલ પણ નિવેડ જ ના આવે। એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ નવટંકીનો અંત આવવો જોઈએ। ગુજરાતમાં જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન આવે ત્યારે હું આપણે અપીલ કરું છું કે એવા લોકોને તમે મત આપીને સરકાર લાવો કે જે સરકાર આ દારૂબંધીનું નાટક કાઢી નાખે ગુજરાતમાંથી। ગાંધી સરદારના નામે હદ થઈ ગઈ બધી। બેન દીકરીઓ ગુજરાતમાં બેન દીકરીઓ છે, બહાર નથી। અને હું તમને પૂછ્યું કે આપણે મુંબઈ જતા હોઈએ, દિલ્હી જતા હોઈએ, ત્યાં બેન દીકરીઓ નથી? મુંબઈ ઉતરી સીધા 12મી તપાસ બહાર ક્યાં મળશે, કઈ ક્વોલિટી મળશે, એની તપાસ કરીએ છીએ આપણે। એટલે આ એક કૃત્રિમ ઊભું કરેલો હાઉસ છે। આના આધારે ગુજરાત બહુ બદનામ થઈ ગયું છે। પરિવારોને ઘણા ઠેકાણે આપઘાત કરવા પડે એવું મન થાય।